દક્ષિણના પ્રવાસ દરમિયાન એકવાર શ્રી ગુસાઈજી એક સરોવરને કિનારે સંધ્યાવંદન કરી રહ્યા હતા. એટલામાં એક હંસનું જોડું સરોવરમાં જળ પીવા આવ્યું. તરતા તરતા તે શ્રી ગુસાઈજીની પાસેથી પસાર થયું. તે દિવસે કોઈ જીવ આપશ્રીને શરણે નહોતો આવ્યો. આપે પેલા હંસના જોડાને નામ નિવેદન કરાવ્યું. હંસનું આ જોડું સરોવરના કિનારે એક વૃક્ષ પર રહેતું. એક દિવસ એક પારધી ત્યાં આવી ચડ્યો. એની નજર હંસના આ જોડા પર પડી અને એણે બાણ લઈને બીજું બાણ, કેટલાય બાણ છોડ્યા, પણ નિશાન લાગે જ નહીં. કોઈને કોઈ કારણસર એનું બાણ નિશાન ચૂકી જાય. એ તો નવાઈમાં પડી ગયો. સાંજે હાર્યો થાક્યો ખાલી હાથે ઘરે પાછો ફર્યો. પણ એની નજર સામે પેલા સુંદર પક્ષીનું જોડું જ દેખાયા કરે. બીજે દિવસે એ ફરીથી ત્યાં આવ્યો તો એણે શું જોયું? યાત્રાએ આવેલા વૈષ્ણવોની પગની રજમાં આ હંસનું જોડું આળોટી રહ્યું હતું. પારધીના મનમાં એક યુક્તિ સૂજી. હું પણ આ વૈષ્ણવ જેવો વેશ પહેરીને આવું તો આ પક્ષીઓ મારા પગમાં પણ આળોટશે અને એ વખતે હું એમને ઝડપી લઈશ. પારધી વૈષ્ણવનો વેશ ધારણ કરીને આવ્યો અને યાત્રીઓના ટોળામાં ભળી ગયો. હંસનું જોડું જેવું એના પગ પાસે આળોટતું આવ્યું કે તરત જ પારધીએ ઝપટ મારી. એના હાથને પક્ષીઓની પાંખનો સ્પર્શ થયો. પાંખોના સ્પર્શથી એક ચમત્કાર થયો. પારધીને જ્ઞાન પ્રાપ્ત થયું અને એની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. એણે વિચાર્યું કે હવે તો હું વૈષ્ણવ થાઉં તો સારું. થોડા દિવસમાં મોકો જોઈને પારધી શ્રી ગુસાઈજીને શરણે આવ્યો અને સેવક બન્યો. વૈષ્ણવના ચરણની રજનું મહાત્મ્ય હંસના જોડાએ બોલ્યા વગર પારધીને સમજાવ્યું અને પારધી જેવા કઠણ કાળજાના માનવીને સરદયી વૈષ્ણવ બનાવી દીધો. શ્રી ગુસાઈજીની પરોક્ષ કૃપા પણ કેવો પ્રતાપ સર્જી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.